નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શું શુદ્ધ છે તેમાં ધાતુના ગુણધર્મો વિશે શીખ્યા હતા. આપણે જોયું હતું કે ભાઈ અલગ રાસાયણિક બંધારણના આધારે પદાર્થને કઈ રીતે અલગ કરી શકાય, તો કે તત્વ, સંયોજન અને મિશ્રણ. બરાબર છે. એમાં તત્વ હતા તો તત્વના 3 ભાગ હતા. એક ધાતુ તત્વ, એક અધાતુ તત્વ અને ત્રીજું અર્ધધાતુ તત્વ. બરાબર છે. તો આપણે અગાઉ જોયું હતું કે ભાઈ ધાતુ તત્વના ગુણધર્મ શું હતા, તો કે ભાઈ ધાતુ હતું તો એને ટીપી શકાતું હતું, ચળકાટ ધરાવતું હતું, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હતા. બરાબર, ખેંચીને તાર બનાવી શકાતા હતા. એ બધા એના ગુણધર્મો હતા. તો હવે જોઈએ આપણે અધાતુ તત્વ એના ગુણધર્મ. બરાબર છે. તો પહેલા તો અધાતુ તત્વ એના ગુણધર્મમાં શું આવે, તો અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. અધાતુ તત્વ હું તમને ઉદાહરણ આપું તો કાર્બન છે એ અધાતુ તત્વમાં આવે. ઓક્સિજન, હાઇડ્રોજન, હિલિયમ, બરાબર છે, એ બધા જ, આયોડિન, બ્રોમિન, ક્લોરિન, બરાબર છે, તો એ બધા શેમાં આવે, અધાતુ તત્વમાં. તો એ બધા છે વિવિધ રંગ ધરાવતા હોય છે. અધાતુઓ વિવિધ રંગો ધરાવે, જ્યારે ધાતુ તત્વ હોય તો એમાં રંગોની ઝાઝી વિવિધતા ધરાવતા નથી. બરાબર. આ તો હજી તમને અધાતુના થોડાક જ ઉદાહરણ આપ્યા છે, બાકી હકીકતમાં તો અધાતુ તત્વ ઘણા હોય છે. આવર્ત કોષ્ટક મેં તમને વાત કરેલી હતી. બરાબર. આવર્ત કોષ્ટકમાં 70% છે ને ધાતુ તત્વ હોય અને બાકીના 30%માં અધાતુ અને અર્ધધાતુ તત્વ આવેલા હોય છે. એટલે કે વધારે પ્રમાણ તો ધાતુનું જ હોય, પણ અધાતુ પણ આવેલા હોય છે. બીજું છે ઉષ્મા અને વિદ્યુતના મંદવાહક હોય છે. ઉષ્મા એટલે કે એમાંથી ગરમી પસાર થઈ શકે નહીં. તમે એક ઉદાહરણ આપું તો તમને તો કાર્બન છે એનો આપણે એક સળિયો લઈ, બરાબર, અને ઇલેક્ટ્રિસિટીમાં આપણે રાખીએ, એટલે કે વીજ પ્રવાહ જ્યાંથી આવતો હોય ત્યાં રાખીએ, તો આપણે જે રીતે લોખંડનો રોડ હોય એને અડવાથી આપણે શોટ લાગતો હોય તો એમાં શોટ લાગતો નથી. મંદવાહક એટલે શું થાય, ઓછું વહન કરતા હોય એવા. સુવાહક એટલે આવે એ ભેગું ફટાફટ વહન કરતા હોય એવા. અને અવાહક એટલે કોઈ પણ જાતનો પ્રવાહ પસાર થવા દેતા હોય નહીં એવા ઘટકો. બરાબર છે. તો વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે, મંદવાહક. પછી છે તણાવપણું, ટીપાવપણું અને ચળકાટ ધરાવતા નથી. તમે કાર્બન એટલે કે આપણે કોલસો લઈ, બરાબર, તો કોલસાને આપણે ખેંચી શકીએ? ના ખેંચી શકીએ. બરાબર. કોલસાને જે રૂપમાં હોય એ રૂપમાં આપણે ખેંચી તો એ ભૂકો થઈ જાય. ટીપાવપણું, તો કોલસાને આપણે ટીપી, બરાબર છે, તો ટીપાતું નથી. અને આપણે આગળ જ જોયું તો કે ભાઈ બ્રોમિન છે, તો બ્રોમિન તો પ્રવાહી સ્વરૂપે હોય છે, તો એ તો ટીપી ખેંચી શકાય જ નહીં. બરાબર. અને ચળકાટ ધરાવતા નથી. એના ઉપર પ્રકાશ પડે તો આપણે જોયું તો કે ભાઈ ગ્લાસ ઉપર પ્રકાશ પડે તો ગ્લાસ ચમકે એવો દેખાય આપણને સપાટી ઉપર. જ્યારે આ લોકો છે એ ચળકાટ ધરાવતા નથી. કોલસા ઉપર પ્રકાશ ફેંકીએ તો એ કોલસાનો કોલસો જ દેખાય, કે કોલસો ચમકતો હોય એવું તો આપણને દેખાવાનું નથી. બરાબર, સમજી શકો છો. પછી છે અપરૂપ ધરાવે છે. અપરૂપ વ્યવસ્થિત સમજો. અપરૂપ સારો ટોપિક છે. અપરૂપ એટલે બીજું કાંઈ નહીં, એના બીજા ભાગ ધરાવતા હોય.
હવે કાર્બન લઈ તો આપણે આગળ ભણ્યા કે કાર્બન છે એ બે ભાગ ધરાવે, એક ગ્રેફાઇટ અને એક હીરો, બરોબર, બે સ્વરૂપે જોવા મળે, એક ગ્રેફાઇટ સ્વરૂપે જોવા મળે અને એક હીરા સ્વરૂપે જોવા મળે. તો આ બે જે કાર્બનના સ્વરૂપ છે ને એને અપર રૂપ કહેવાય. જ્યારે ધાતુ તત્વમાં આવા અપર રૂપ જોવા નથી મળતા, બરોબર, અધાતુ તત્વમાં જ અપર રૂપ જોવા મળે છે. એનું એક ઉદાહરણ મેં આપ્યું તમને, કાર્બનનું છે ગ્રેફાઇટ અને હીરો. તો હીરા તો બધાએ જોયા જ હશે, બરોબર છે. તો હવે આપણે ગ્રેફાઇટ જોવો છે, તો કોઈ કહી શકશે મને ગ્રેફાઇટ શું છે? ગ્રેફાઇટ તમે બધાએ જોયો છે, વાપરો છે અને હાલ પણ હજી યુઝ કરો જ છો. જવાબ આપી શકશે કોઈ? સરસ. તમારી પેન્સિલ હોય, પેન્સિલની આગળ જે તમારી લીડ હોય, બરાબર, જેનાથી તમે લખો છો એ ગ્રેફાઇટ કહેવાય. પેન્સિલની અડી હોય ને એ ગ્રેફાઇટની બનેલી હોય, બરોબર. તો હવે તમે વિચારો કે ભાઈ અધાતુ રંગ ધરાવે છે, એ પેન્સિલ છે એને તમે વિદ્યુતમાં રાખો અથવા તો ઉષ્મા ગરમી આપો તો વહન કરતું નથી, એટલે કે કેવું હોય છે? મંદ વાહક. પછી ટીપાવપણું નથી ધરાવતું, ટીપો તો તૂટી જાય, ખેંચી શકાતો નથી, ચળકાટ ધરાવતું નથી, બરોબર. એટલે કાર્બનના બે અપરૂપ છે, બે આપણે જોયેલા છે. હવે ઉદાહરણ આપ્યા છે હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન, ક્લોરીન અને સલ્ફર ને બધે આવે, બરોબર છે. તો હવે યાદ રાખજો, જેટલા જ ધાતુ તત્વ અગત્યના છે એટલા જ અધાતુ તત્વ પણ અગત્યના છે. કારણ કે ઓક્સિજન એ બધા શેમાં આવે છે? અધાતુ તત્વમાં, બરોબર. જો અધાતુ તત્વ ઓક્સિજનની હાજરી ન હોય તો આપણે જીવન જીવી શકીએ નહીં, બરોબર. તો હવે લઈએ અર્ધધાતુ તત્વ. તો અર્ધધાતુ તત્વ પહેલા તો વ્યાખ્યા સમજી લઈએ કે અમુક તત્વ ધાતુ અને અર્ધધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મ ધરાવે છે. એટલે અમુક ગુણધર્મ એના ધાતુ તત્વ જેવા હોય અને અમુક ગુણધર્મ અધાતુ તત્વ જેવા હોય. અલગ ન કરી શકાય કે ભાઈ ચાલો આ ગુણધર્મ બધા ધાતુના છે તો ધાતુમાં મૂકો, આના બધા ગુણધર્મ અધાતુના છે તો અધાતુમાં મૂકો. બેના અડધા અડધા કે મિક્સ ગુણધર્મ ધરાવતા હોય તો શેમાં મૂકી, બરાબર. તો તે તત્વને અર્ધધાતુ તત્વ કહે છે. ઉદાહરણ તરીકે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, બરાબર. સિલિકોન જોયું હોય તો સિલિકોન છે ને એ રેતી કહેવાય, બરાબર. એ તો જોયા જ છે બધાએ. SI તરીકે ઓળખાય છે સિલિકોન, બરાબર. બોરોન BO, જર્મેનિયમ એનું હજી આપણે કાંઈ કામ નથી. તમારે લગભગ આગલા 20 જેટલા તત્વ જ યાદ રાખવાના થશે, બાકી તો કાંઈ અઘરું નથી, બરાબર. એટલે અર્ધધાતુ તત્વ ફરી એકવાર જોઈ લઈએ કે અમુક તત્વ ધાતુ અને અધાતુ બંનેના વચ્ચેના ગુણધર્મ ધરાવતા હોય તેવા તત્વને અર્ધધાતુ તત્વ કહે છે. બોરોન, સિલિકોન અને જર્મેનિયમ અર્ધધાતુ તત્વ છે, બરાબર. હવે આપણે જોશું તત્વ પૂરું, બરાબર. તત્વના 3 ભાગ, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, એ પણ પૂરા. હવે જોશું આપણે બીજો ઘટક, સંયોજન. તો સંયોજન શું છે તો પહેલા એ સમજી લઈ. તો તમને હું બેઝિક વાત કરું સંયોજન વિશે. તો કોઈ પણ 2 અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય
ત્યારે બનતા નવા ગુણધર્મ વાળા પદાર્થને સંયોજન કહે છે. પહેલા તો એક વસ્તુ તમે ક્લિયર કરી લ્યો કે ભાઈ સંયોજન અને મિશ્રણ બેમાં શું ફેર છે. તો સંયોજનમાં જ્યારે બે અથવા તો તેનાથી વધારે ઘટક જ્યારે જોડાય ને ત્યારે એનું પ્રમાણ ફિક્સ હોય કે ભાઈ આટલાથી આટલા પ્રમાણમાં જ ભેગું થવાનું છે, અને એ જે પદાર્થ ભેગો થાય, બે ઘટક જ્યારે ભેગા થયા હોય એમાંથી કોઈ નવા જ ગુણધર્મ વાળો ઘટક બને. આપણે મિશ્રણમાં શું થતું હતું હું સમજાવું છું તમને વ્યવસ્થિત. એટલે કે જ્યારે આપણે મિશ્રણ જોઈએ તો મિશ્રણમાં શું હોય છે, મિશ્રણમાં કઈ ઘટક ફિક્સ નથી હોતો કે ભાઈ આટલા ગ્રામ જ નાખવાનું. તમારે પાણીમાં મીઠાનું દ્રાવણ બનાવવું હોય, એટલે કે પાણી અને મીઠું ભેગું કરીને એનું મિશ્રણ કરવું હોય ત્યારે તમે એવું માપો કે ભાઈ 50 ml પાણી લીધું હોય તો 5 ગ્રામ મીઠું ઉમેરો. એવું નથી હોતું ને, બરોબર છે. એટલે કે એમાં કોઈ પણ માપ સાઇઝ ફિક્સ નથી હોતા. અને મિશ્રણમાં બે ઘટક જ્યારે ભેગા થાય ત્યારે કોઈ ત્રીજો ગુણધર્મ ધરાવતો પદાર્થ ઉત્પન્ન થતો નથી. બરાબર. એ જે ઘટક હોય, આપણે મીઠાને પાણીમાં નાખ્યું હોય તો મીઠું ખારું હોય તો પાણી ખારું થાય, ખાંડ ઉમેરો તો પાણી મીઠું થાય. બરાબર. એટલે એ રીતે એના કોઈ ત્રીજો ઘટક બનતો નથી. જ્યારે સંયોજનમાં શું થાય છે ખબર તમને? સંયોજનમાં બે અલગ અલગ તત્વ લીધા હોય આપણે હાલો ધારો કે વાત કરીએ, તમને હમણાં હાઇડ્રોજનની કીધી છે, આપણે વાત મીઠાની કરીએ. મીઠું એટલે શું થાય ખબર છે તમને? જો અહીંયા સૂત્ર લખી દઉં. મીઠું એટલે NaCl. બરાબર છે. થોડુંક વ્યવસ્થિત કરી નાખી. બરાબર. NaCl. હવે Na એટલે શું છે? Na એટલે સોડિયમ અને Cl એટલે ક્લોરીન. બરાબર. તો હવે હું તમને બેના ઘટકો વિશે વાત કરું ને તો તમે વ્યવસ્થિત સાંભળજો અને પછી વિચાર કરજો કે ભાઈ હા સંયોજન છે તેમાં ઘટકો બધાય બદલી જતા હોય. તો સોડિયમ એટલે કે Na છે એ ધાતુ તત્વ છે અને એ પોચી ધાતુ છે. લોખંડ એની જેવી કઠણ ધાતુ નથી. બરાબર. પોચી ધાતુ છે. પોચી ધાતુ એટલે કેટલી પોચી ધાતુ ખબર છે? આપણે ચાકુ વડે એને કટ કરી શકીએ. આપણે બટેટું હોય બાફેલું એને કટ કરતા હોય એ રીતે સોડિયમ ધાતુ આપણે કટ કરી શકીએ. બરાબર. તો એટલી પોચી ધાતુ છે. તો હવે સોડિયમ ધાતુનો ગુણધર્મ શું છે ખબર છે? આપણે કોઈ પણ વસ્તુ સળગે નહીં એ માટે આપણે શેમાં રાખતા હોય? પાણીમાં. બરાબર. કોઈ પણ વસ્તુ બચાવી હોય આપણે સળગવાથી તો આપણે કંઈ પાણીમાં રાખવું. પણ સોડિયમ ધાતુના ગુણધર્મ એવા છે કે એને પાણી અડે તો એ સળગી જાય, બ્લાસ્ટ કરે. બરાબર. તો પાણીથી બચાવવા માટે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. જો કેરોસીનમાં રાખો તો એ સળગે નહીં, બાકી શું થાય? પાણી સાથે પ્રક્રિયા કરી અને સળગી જાય. બરાબર. તો એવી ધાતુ હતી. બરાબર. જ્યારે ક્લોરીન છે તો ક્લોરીન તો આપણને ખબર જ છે કે ભાઈ જંતુનાશક છે, પાણીમાં આપણે વપરાય. હમણાં આપણે જોયું હતું. બરાબર. ગેસ સ્વરૂપે હોય ક્લોરીન, વાયુ સ્વરૂપે. તો હવે એ બે ભેગા થાય છે. કયા બે ભેગા થયા? સોડિયમ અને ક્લોરાઇડ. તો સોડિયમે પોતાના ગુણધર્મ છોડી દીધા, ક્લોરીને પોતાના ગુણધર્મ છોડી દીધા. બે ભેગા થઈ અને નવું સંયોજન બનાવ્યું NaCl, એટલે કે ક્ષાર, આપણે કઈ મીઠું. બરાબર છે. તો હવે એ કયા ગુણધર્મ ધરાવે છે? તો આપણે મીઠું પાણી નાખી સળગે છે? નથી સળગતું ને.
બરાબર, કેરોસીનમાં નાખી સળગે છે. દહીં ઝેરી છે આપણે ખાવા માટે, દહીં, બરાબર. તો બે અલગ અલગ ગુણધર્મ ધરાવતા ઘટક હતા, ભેગા થયા, સંયોજન બનાવ્યું, એટલે પોતપોતાના મૂળ ગુણધર્મ છોડી નવા ગુણધર્મ અપનાવી લીધા. બરાબર. જ્યારે મિશ્રણમાં આ રીતે થઈ શકતું નથી. એના જે ગુણધર્મ હોય એ ગુણધર્મ તો પોતે જાળવી રાખે છે. બરાબર. જ્યારે ખાંડ આપણે ઓગાળતા હોય તો એનો મીઠાપણાનો સ્વાદ છે તો એ જાળવી રાખે, મીઠું ખારાપણાનો સ્વાદ ધરાવે તો એ જાળવી રાખે. બરાબર. તો પોતાના ગુણધર્મ છોડતા નથી. ખબર પડી સંયોજન એટલે શું થાય? બરાબર. તો હવે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં સમજીએ.